ખેડૂતોના ખાતામાં 6,000 સીધા જ એના ખાતામાં પડે અને પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોને ફાયદો થાય છે એ અકલ્પનીય છે. અને ખાસ કરીને જ્યારે ખેડૂતોને ખર્ચ વધ્યો હોય એવા સંજોગોમાં આ સહાયરૂપ છે. સાથે જ અત્યારે જે પરિસ્થિતિ બટાકા ઉત્પાદન કરતા ખેડૂતોની છે એમાં માવજીભાઈએ જે વાત કરી છે એમાં હું મારી સુરપુરાઈને કહું છું કે ભાઈ એમને પણ સહાય મળે. 2 વખત આપણે આપી છે અને એમાં વધુ સહાય મળે એવી માનનીય મંત્રીશ્રીને વિનંતી છે. સાથે જ ખાતર અને બિયારણની અંદર આપણે પૂરતું આપીએ છીએ, પરંતુ સમય અને જે સમય હોય એ પ્રમાણે એને મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. બીજું ખાસ કરીને રાજ્ય રજિસ્ટ્રાર અને સરકારે નીતિ બનાવી છે અને જે ડેરીની અંદર હોય કે સહકારી માળખામાં રજિસ્ટર મંડળીઓ હોય એનો પરિપત્ર જગ્યાએ રજિસ્ટર કરવી. મારા સાબરકાંઠા જિલ્લામાં 275 મંડળીઓ અને અરવલ્લી જિલ્લામાં 460 મંડળીઓને રજિસ્ટર કરવામાં આવી નથી. મારી વિનંતી છે કે એને રજિસ્ટર કરીને મત આપવાનો અધિકાર આપવામાં આવે, જેથી કરીને સભાસદોને બોનસ જે મળતું હોય બોનસ એ ઓછું મળે છે એના કારણે વધુ મળતું થાય. તેવી જ રીતે સહકારી બેંકોમાં શેર સભાસદ બનાવતા અને શેર સભાસદ બનાવે તો એનાથી સીધો મંડળીઓ રજિસ્ટર થાય અને એને ફાયદો થાય. અને માન્ય